પશ્ચિમ બંગાળમાં જે મતદારોની દ્રષ્ટિએ સૌથી મોટો મતદારોનો બ્લોક છે તે છે રાજવંશી સમુદાયનો. લગભગ આ સમુદાયના 18થી 20% કુલ જે બંગાળમાં મતદારો છે તેમાં રાજવંશી સમુદાયના મતદારો છે. ખાસ કરીને ઉત્તર બંગાળમાં આ સમાજ અનુસૂચિત જાતિની અંદર આવે છે. તો આ સમાજનો સારો એવો દબદબો ઘણા બધા વિધાનસભા ક્ષેત્રોમાં છે. અમે હાલમાં જે માથા ભાંગામાં છીએ અહીં લગભગ રાજવંશી સમુદાયના 40% મતદારો છે અને આ મતદારની અગત્યતા એના પરથી જ સમજી શકાય છે કે જે અનુસૂચિત જાતિ માટે મોટા ભાગની અનામત બેઠકો છે તેમાં માત્ર ભાજપ જ નહીં પરંતુ તૃણમૂલના પણ જે ઉમેદવારો હોય છે તે આ જ સમુદાયમાંથી હોય છે. એટલે કે આ સમુદાયના મતદારોને પોતાની તરફ જોડવા માટે બંને પક્ષો દ્વારા કોઈ કસર છોડવામાં આવતી નથી. આ વખતના ચૂંટણીમાં પણ તૃણમૂલ કોંગ્રેસે આ જ મતદારોને ધ્યાનમાં રાખીને તેમના સુપ્રીમો મમતા બેનર્જીએ અહીંથી જ ચૂંટણી અભિયાનની શરૂઆત કરી અને આવનારા દિવસોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનની શરૂઆત ઉત્તર બંગાળથી જ થશે. પરંતુ આજે આપણે જાણીશું કે આખરે આ સમુદાયના જે બંને પક્ષોના મુખ્ય ચહેરાઓ છે, જે સામાન્ય લોકો છે, તેઓ આ ચૂંટણીને લઈને શું વિચારે છે. આપણી સાથે નિશિત પ્રામાણિક છે, જે ભાજપના રાજવંશી રાજકારણના પોસ્ટર બોય રહ્યા છે. એ જણાવો, આ વખતે તમારે વિધાનસભા ચૂંટણી લડવી પડી રહી છે. છેલ્લી લોકસભા ચૂંટણીની હાર પછી કેવું લાગી રહ્યું છે? જો એવો વિષય નથી કે હાર પછી જ લડવું પડી રહ્યું છે. જીત્યા પછી પણ હું લડ્યો હતો. 2019માં લોકસભા ચૂંટણી જીત્યો અને ત્યાર પછી વિધાનસભા 21માં 19માં લોકસભા જીતીને 21માં વિધાનસભા પણ જીત્યો હતો. તો એવો વિષય નથી. પાર્ટીની સોચ હોય છે. દરેક રાજ્યની જ્યારે ચૂંટણીઓ થાય છે ત્યારે તે રાજ્યનું એક સમીકરણ રહે છે. તે હિસાબથી ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. તો હું સૌભાગ્યશાળી છું કે મને આ વખતે વિધાનસભા ચૂંટણી માટે સિલેક્ટ કરવામાં આવ્યો અને ઉમેદવાર બનાવવામાં આવ્યો. અને નિશ્ચિત રૂપે આ વખતે બંગાળમાં જે રીતે પરિવર્તનની લહેર છે, સરકાર પણ બનશે અને એ છે કે લોકોનું ભારે માત્રામાં સમર્થન પણ મળશે. રાજવંશી કમ્યુનિટી બંગાળની રાજનીતિમાં સૌથી મોટો વોટ બ્લોક છે અને તમે તેના પોસ્ટર બોય રહ્યા છો, જે બીજેપીનો મટુઆ રાજવંશી આ રહ્યો છે. પરંતુ હમણાં અમે જોયું, ખાસ કરીને લોકસભા ચૂંટણીમાં આ વોટ બેંકમાં ક્રેક થયું છે. આવું કેમ? જુઓ, વિષય એવો નથી. વોટ બેંક મોટો છે કારણ કે 2019માં જેટલા વોટ અમને મળ્યા હતા તેનાથી ઘણા વધારે વોટ જે છે 2024માં મળ્યા. પરંતુ જે રીતે કોંગ્રેસ અને ટીએમસી, સીપીઆઈએમ અને બાકી પાર્ટીના વોટ ડાયલ્યુટ થયા અને તેની સાથે બ્યુરોક્રેટિક સેબોટાજ, આ કારણથી જ અમારે અહીં પરાજિત થવું પડ્યું. અને લગભગ જે રીતે ઇન્ફિલ્ટ્રેશન થયું અને ગોસ્ટ વોટર વધ્યા, એટલે કે 2019 અને 2024 આ 5 વર્ષમાં લગભગ અહીં મુસ્લિમ વોટનું પર્સન્ટેજ જે છે 15થી 16% વોટ વધારે આ લોકોના થઈ ગયા. તો એ સ્વાભાવિક છે કે બોર્ડર અનફેન્સ છે તો ત્યાંથી ઇન્ફિલ્ટ્રેશન થઈને આવ્યા. અથવા તો જે છે કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને જે પણ બ્યુરોક્રેટ છે દર 6 મહિનામાં જે ગોસ્ટ વોટર છે તેને વોટિંગ જે લિસ્ટ છે તેમાં વધારવામાં આવ્યા. એસઆઈઆરનો પ્રભાવ રાજવંશી કમ્યુનિટી ઉપર કેટલો પીડ્યો છે? જો કંઈ પણ નહીં, કારણ કે દરેક કોઈ એવો રાજવંશી નથી જેને આના માટે સેબોટાજ થવું પડ્યું. કોઈનો થોડો પેપર્સનો જે છે પ્રોબ્લેમ હતો, પરંતુ તે પણ સોલ્વ કરવામાં આવ્યો. બટ એક જે બીજેપી દ્વારા જે પ્રોમિસીસ કરવામાં આવી હતી કમ્યુનિટીને, તે ફૂલફિલ કેમ ન થઈ? તેમાં ડિલે કેમ થયો? જો જે પ્રોમિસીસ કરવામાં આવી હતી તે પ્રોમિસીસ આ બાબતે કરવામાં આવી હતી કે જો સરકાર આવશે તો કરીશું, સરકાર જ નહીં આવે તો પ્રોમિસ કેવી રીતે ફૂલફિલ કરીશું? જો સ્ટેટમાં સરકાર બનશે તો જ ને પ્રોમિસ ફૂલફિલ થશે. કેન્દ્રમાં તો તમારી સરકાર છે. કેન્દ્ર સરકાર. કેન્દ્ર તમારે પહેલા આ પ્રશ્ન પૂછતા પહેલા લોને જાણવો જોઈએ. લેન્ડ એ સ્ટેટ મેટર છે. જો કેન્દ્ર કંઈ પણ કરવા માંગે તેના માટે લેન્ડ કોણ આપશે? તમે તો આપી શકતા નથી, તો રાજ્ય સરકારે જ આપવી પડશે. તો રાજ્ય સરકાર જો નહીં આપે તો તમે કેવી રીતે કરશો? આ તમારે સેન્ટ્રલ અને સ્ટેટનું જે રિલેશન છે
જે બંધારણનો જે નિયમ છે તે જાણીને આ બધી જાણકારી લેવી જોઈએ. તમે પણ સંવાદીને તમે પણ રાખો. 2021માં જે નોર્થ બંગાળમાં તમારું પરફોર્મન્સ રહ્યું હતું, ખાસ કરીને આ જે 2 ડિસ્ટ્રિક્ટ છે તેમાં તેને તમે રિપીટ કરી શકશો. જુઓ, રિપીટ તો થશે જ, અને ખૂબ જ સારી રીતે રિપીટ થશે, અને તેની સાથે સાથે સીટ પણ અહીં વધશે. ચોક્કસપણે પહેલા જેમ 2021માં અમને અહીં 30 સીટ મળી હતી. આ વખતે ઘણી વધારે સીટ અમને મળવાની છે. જેમ કે ગયા વખતે અમે જલપાઈગુડી સદરમાં સારું નહોતું કર્યું. આ વખતે જલપાઈગુડી સદર અમે જીતવાના છીએ. રાજગંજ અમે જીતવાના છીએ. હેમતાબાદ અમે લોકો જીતવાના છીએ. કુશમંડી અમે લોકો જીતવાના છીએ. તો અહીં પણ બેઠા બેઠા તમને 4 કહી દીધા. તો એવી જ રીતે જો વધુ સમય મળશે તો બાકીની સીટ પણ. મમતા બેનર્જીની સામે તમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ છે? જુઓ, અમારે ત્યાં કોઈને સીએમ ફેસ બનાવીને ચૂંટણી નથી થતી. અમારી જે ચૂંટણી થાય છે એ સંપૂર્ણપણે એક અલગ સ્ટ્રેટેજીથી થાય છે. અને કોઈ પણ સ્ટેટ પર તમે જુઓ, ભલે મધ્યપ્રદેશ હોય, ભલે રાજસ્થાન હોય, ભલે કોઈ પણ સ્ટેટ હોય, ત્યાં આ ઉપરથી નક્કી કરવામાં આવે છે, અને જે કેન્દ્રીય નેતૃત્વ છે તે બેસીને તેનો નિર્ણય લે છે. નિશ્ચિત રૂપથી જ્યારે અમે લોકો ભારે માત્રામાં જીત મેળવીશું ત્યારે આનો નિર્ણય પણ લેવામાં આવશે. જય બંગાળ, જય બંગાળ. સબુજી, તમે ટીએમસીના ઉમેદવાર છો. રાજબંશી લોકોને સામાન્ય રીતે ભાજપના વધુ મોટા સમર્થક માનવામાં આવે છે. તો તમને શું લાગે છે? અત્યારે તો અમારા જે રાજબંશી માણસ છે અને અમારા જે રાજબંશી ભાઈ બહેન છે, અત્યારે તેઓ ભાજપને સમર્થન નથી કરી રહ્યા. વધુમાં વધુ સમર્થન અમને કરી રહ્યા છે, અમારા દળને કરી રહ્યા છે. કેમ કરશે? આ અમારા જે માનનીય મુખ્યમંત્રીજી છે, અભિષેક બેનર્જી પણ છે. અમારી જે સરકાર છે તેને રાજબંશી લોકો માટે ઘણું જ કંઈક કર્યું છે. પંચાનન બર્મા યુનિવર્સિટી પણ છે. કૂચ બિહાર પંચાનન બર્મા યુનિવર્સિટીનો હું જ છું, તેનો પ્રોફેસર છે. અને અમારી જે રાજબંશી ભાષા એકેડમી છે, મમતા બુઢી એકેડમી પણ છે. રાજબંશી લોકો માટે અમારા જે દીદી છે ઘણું બધું કર્યું છે. એટલા માટે રાજબંશી લોકો રાજબંશી માત્ર રાજબંશી નથી, આદર્શ જે છે નમોશૂદ્ર પણ છે, સંખ્યા લઘુ પણ છે, અમારા કાયસ્થ પણ છે, અને બધા હિન્દુ લોકો છે. અમારો સાથ આપે છે. અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં પણ હાથ દેખાઈ રહ્યો છે. ઠીક છે, ચાલો સામે ચાલો, આગળ ચાલો, તમે જીતી જશો, નિશ્ચિત હારી જશે. પરંતુ એક ઇમ્પ્રેશન તો એવું બને છે કે રાજબંશી લોકોનું, મટુઆ લોકોનું જે છે મેજોરિટી જે છે તે ભાજપ તરફ છે. જો પાછલી લોકસભા છે જતી રહી છે. અમે આમાં 17,500 વોટનું કમબેક કર્યું છે. આ વિધાનસભામાં 17,500 વોટનું કમબેક કર્યું છે. ભાજપમાંથી ટીએમસીમાં આવ્યા છે. ઠીક છે, એટલા માટે અહીં અમે જીતી જઈશું. અહીં એઆઈટીસીની જે પાર્ટીમાં હું છું, અમે જીતી જઈશું. કહે છે કે જનગણ જનતા બધું કરશે, જનગણ કરશે. જનગણ આશીર્વાદ આપશે તો આપણે જીતી જઈશું, અને નહીં આપે તો હારી જઈશું નહીં. તો જનતા કહી રહી છે કે સબલું તું આગળ વધ, તું જીતી જઈશ. આપ રાજબંશી સમુદાયના જે મતદાર છે તે બીજેપી છોડીને ટીએમસીને શા માટે મત આપશે? કારણ કે બીજેપીએ રાજબંશી લોકો માટે કંઈ પણ નથી કર્યું. નારાયણી બટાલિયન કરવાની કોશિશ હતી. ઠીક છે, કોશિશ કરી હતી. કોણે કર્યું? આપણા જે મોટા મોટા નેતા છે બીજેપીના, પ્રધાનમંત્રીજી અમિત શાહજી અને નિશીથજીએ ઘોષિત કર્યું છે કે 250 કરોડથી રાય સાહેબ ઠાકુર પંચાનન વર્માનું સ્ટેચ્યુ બનાવીને આપશે. ઠીક છે, સ્ટેચ્યુ હજી સુધી નથી બન્યું. ભૂમિપૂજન કર્યું છે સ્પોર્ટ્સ હબનું, હજી સુધી નથી બન્યું. નારાયણી બટાલિયન બનાવશે એવું વચન આપ્યું હતું, હજી સુધી નથી બન્યું. પણ આપણા દીદી, આપણી સરકારે નારાયણી બટાલિયન બનાવી છે, જેનું મુખ્ય મથક મેકલીગંજમાં છે. અને રાજબંશી માટે જે દીદીએ કર્યું છે, ભાષા માટે ભાષા એકેડેમી બનાવી છે, સ્કૂલ બનાવી છે, 200 રાજબંશી સ્કૂલ બનાવી છે. ઠીક છે, અને રાજબંશી ડેવલપમેન્ટ કલ્ચરલ બોર્ડ બનાવ્યું છે. બધું જ કર્યું છે રાજબંશી લોકો માટે, ફક્ત રાજબંશી લોકો માટે નહીં. આદર્શ, જે આદર્શ ઇન્સાન છે, જનજાતિ છે, કમ્યુનિટી છે, બધાના કમ્યુનિટી માટે આપણા દીદીએ બધું જ કર્યું.
વધારે જ લકીર ભંડાર આપ્યો છે. શું મોદીજી બોલ્યા ને કે હવે ભાઈઓ બહેનો અમને મત આપો? અમે બહારથી કાળું ધન લઈને આવીશું અને તમારો જે જનધન પ્રકલ્પ હશે, ઝીરો એકાઉન્ટ ખુલશે, તેમાં 15 લાખ કરીને નાખી દઈશું. અમે તો જનતાને પૂછ્યું છે કે ક્યાં મળ્યું? કહે છે કે હજી સુધી મળ્યા છે શું 15 લાખ? હજી સુધી નથી મળ્યા. આ જે ભાવતાબાજી છે, જે ગેસ સિલિન્ડરના ભાવ ખૂબ જ વધી ગયા છે, કાળાબજારી થઈ રહી છે, એલપીજી ગેસની થઈ રહી છે. જુઓ, તમે લોકોએ નોટબંધી કરી છે, હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આપણી જનતાનું કંઈ પણ તો નથી કર્યું. હું કહેવા માંગુ છું કે આ દેશ આત્મનિર્ભર નથી. આ દેશ આતો બીકરી છે. મોદીજીએ આપણા દેશને વેચી દીધો છે. શું થશે એ કહેવું મુશ્કેલ છે. જનગણ છે, એટલા માટે વોટ છે. જનતાની ઉપર મોદી છે. વધારે આગળ કોણ છે? તૃણમૂલ છે કે બીજેપી છે? તૃણમૂલ છે, બીજેપી છે, બંને જ છે. કોઈ કોઈથી ઓછું નથી. બંને સરખા છે. જનતા જેને ચૂંટશે તે જ ચૂંટાશે. બટ તમારા લોકોનું શું છે? શું ઈચ્છો છો તમે? એને જ ઈચ્છીએ છીએ જે દેશ માટે કામ કરે, સ્ટેટ માટે પણ કામ કરે. આ જ ઈચ્છીએ છીએ. આજકાલ કોઈ બધાની રોજીરોટીનું તો ધ્યાન નથી રાખી રહ્યું ને. ન તો સેન્ટ્રલ ન તો સ્ટેટ. મેં મુદ્દો તો એ જ છે ને. શું ખાઈશું, શું કમાઈશું? ખર્ચા તો દિવસે ને દિવસે વધી જ રહ્યા છે. પરિવર્તન થશે કે નહીં થાય? પરિવર્તન પબ્લિક જ્યારે ઈચ્છશે ત્યારે તો થશે. જરૂર, પબ્લિકના ઉપર બધું જ છે. મમતા બેનર્જી જીતશે. મમતા બેનર્જી વડાપ્રધાન બનશે. ના ના, તૃણમૂલ જીતશે. તૃણમૂલ જીતશે. કેમ? આખા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ સરકાર રહેશે. આજે છે, કાલે નથી. ચોક્કસ જેટલા મંત્રીઓ આજે ખાલી પૈસા આપવા આવે છે. બહાદુરી પૈસાવાળા નોકરી, નોકરી ઉમા પોતે સાથે નુકસાન. મમતા બેનર્જી એમના વડાપ્રધાન અને મુખ્યમંત્રી છે. વોટ કોને આપશો? વોટ કોને આપીશું? વોટ અમે કોને આપીએ તે જોઈએ. દીદી આટલી મદદ કરે છે તો પછી દીદીને જ આપવું પડશે. જે મદદ કરશે, જે વધારે આપશે તેને જ આપીશું. કે અમે તો દીદીને જ આપીશું. કેમ? લકીર ભંડાર આપે છે. લકીર ભંડાર આપે છે. વળી છોકરાઓને જુવર સાથે મળે છે. આપવાનો તો છે, પણ વોટ કોને આપ્યો એ તો હું કહી શકીશ નહીં. પરંતુ લકીર ભંડાર આપે છે તેનાથી અમારો ઉપકાર થાય છે. આટલું હું કહી શકું છું. તે પૈસાથી શું કરો છો? કામમાં લગાવું છું. બાળકના ભણતરના કામમાં લાગે છે. અમારા સંસારના કામે લાગે. સારા કામે નહીં. પૈસા તો ખરાબ કામે લાગે છે ને. સારા કામે જ લાગે. આ વખતે તો આવવાના છે. કોણ આવશે? મને તો સંભવ લાગે છે કે આ વખતે આવવાના છે. બીજેપી આવશે. કેમ? દરેક માણસના મોઢે આ જ સવાલ છે. આ જ છે. આ જ ઈચ્છા છે. જય ઓબામા.